નમસ્કાર. દાહોદ શહેરમાં આવેલી ભગવાન બિરસા મુંડાની પ્રતિમા ખંડિત કરતા આદિવાસી સમાજમાં રોષ ફેલાયો. દાહોદ શહેરમાં ઝાયડસ હોસ્પિટલ આગળ તંત્ર દ્વારા બિરસા મુંડા સર્કલ નામ આપીને ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી, પરંતુ ગત મોડી રાત્રે ઉકરડી ગામના રહેવાસી રાહુલ બિલવાલ દ્વારા પ્રતિમાના હાથને ખંડિત કરવામાં આવ્યો હતો. જ્યારે બનાવની જાણ આદિવાસી સમાજના અગ્રણીઓને થતાં આદિવાસી સમાજના અગ્રણીઓ બિરસા મુંડા સર્કલ ખાતે આવી પહોંચ્યા હતા અને ઘટનાને વખોડી વિરોધ દર્શાવ્યો હતો. ઘટનાને પગલે દાહોદ એ ડિવિઝન, એલસીબી સહિતની પોલીસ કાફલો બિરસા મુંડા સર્કલ ખાતે પહોંચી ગયો હતો અને પ્રતિમાના તૂટેલા હાથને ફરીથી જોડીને યથાસ્થિતિમાં કર્યો હતો, તેમજ પ્રતિમા ખંડિત કરનાર ઈસમની અટકાયત કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર યુવક પ્રાથમિક દ્રષ્ટિએ માનસિક અસ્થિર જણાઈ રહ્યો છે. તેમ છતાં પોલીસ કસ્ટડીમાં તેને લઈને વધુ તપાસ હાથ ધરી હતી. તો બીજી તરફ આદિવાસી સમાજના અગ્રણીઓએ ઉગ્ર માંગ કરી હતી કે યુવક સાચેમાં માનસિક અસ્થિર છે કે કોઈ કાવતરું છે તે સચોટ તપાસ થવી જોઈએ, તેમજ તાત્કાલિક ધોરણે નવી પ્રતિમાની સ્થાપના કરીને અનાવરણ કરવામાં આવે તેવી માંગ કરી હતી. ઘટનાને પગલે સમગ્ર આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો હતો, ત્યારે પોલીસ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી મામલો થાળે પાડ્યો હતો. આજરોજ અત્યારે લગભગ 10 વાગ્યાના અરસામાં બિરસા મુંડા સર્કલ પાસે જે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા લગાવવામાં આવેલી છે, ત્યાં રાહુલભાઈ નારસિંહભાઈ બિલવાલ નામની વ્યક્તિ કે જે મેંદરાય ઉકડી ગામના વતની છે અને થોડા મેન્ટલી રિટાયર્ડ પણ છે, તેમના દ્વારા મૂર્તિ સાથે છેડછાડ કરતા મૂર્તિનો હાથ ખંડિત થયો હતો, કે જેમને આદિવાસી સમાજના આગેવાનો અને પ્રશાસન સાથે મળી અને અત્યારે ઠીક કરી નાખેલો છે અને મૂર્તિને પુનઃ જે અવસ્થામાં છે ત્યાં સ્થાપિત કરેલી છે. અને જે આ રાહુલભાઈ બિલવાલ નામનો વ્યક્તિ છે એ હાલમાં પોલીસની કસ્ટડીમાં છે. જોહાર, જય ભીલ પ્રદેશ. આજે દાહોદમાં ભગવાન બિરસા મુંડાની મૂર્તિને હાથ ખંડિત કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે દર વખતે આદિવાસીઓના જે ક્રાંતિકારીઓ છે, મહાપુરુષો છે, એને જ વારા ઘડીએ કેમ ખંડિત કરવામાં આવે છે, અને પ્રશાસનને અમે રજૂઆત કરીએ છીએ કે 24 કલાકની અંદર આ મૂર્તિ નવી અમને પ્રસ્થાપિત કરી આપવામાં આવે, નહીં તો આવનાર સમયમાં અમે આંદોલન સાથે અહીંયા ઉગ્ર વિરોધ કરીશું. બીજી વસ્તુ કે જ્યારે પણ આદિવાસી ક્રાંતિકારીઓને આવી રીતે ખંડિત કરવામાં આવે છે ત્યારે દર વખતે એવા બાના આવી જાય છે કે વ્યક્તિ અસ્થિર મગજનો છે. તો અસ્થિર મગજનો કઈ રીતે છે? એની કોઈ મેડિકલ હિસ્ટ્રી છે, એને કોઈ દવા ચાલુ છે, અથવા ડોક્ટરે એની તપાસ કરેલી છે, તો એની પણ વિગતે માહિતી લેવામાં આવે, તપાસ કરવામાં આવે. તેના પછી ચોક્કસ એ ષડયંત્ર સ્વરૂપ મૂર્તિનું ખંડન કરવામાં આવ્યું છે કે ખરેખર એ અસ્થિર મગજની છે એ સાબિત કરવામાં આવે અને 24 કલાકની અંદર અમને મૂર્તિ જોઈએ એવી અમારી માંગ છે. જોહાર, જય ભીલ પ્રદેશ. અનિલ ભુરિયા.